તો રોબોટિક સહાયક TKR શું છે અને તેના ફાયદા શું છે એ પણ સમજાવશો. તો રોબોટિક સર્જરીની અંદર જેમ મેં આગળ જણાવ્યું એમ કે ભાઈ એકદમ દરેક વ્યક્તિ દરેક પેશન્ટના બોનના શેપ પ્રમાણે સર્જિકલ પ્લાન બનાવવામાં આવે છે. એ પ્લાન પ્રમાણે સબ મિલીમીટર એક્યુરસીથી બોનને પ્રિપેર કરવામાં આવે છે અને આ એકદમ પ્રિસિઝનથી કામ કરવાને લીધે શરૂઆતના સમયગાળો જે સામાન્યતઃ લોકોમાં એવી માન્યતા હોય છે કે ખૂબ પેઇન રહે, ખૂબ કસરત કરવી પડે, તો એ અર્લી રિહેબિલિટેશન શરૂઆતની સમયનો કસરતનો ડ્યુરેશન છે એ વધારે સરળ બને છે, પેઇન ઘણું બધું ઓછું થઈ જાય છે અને ઓન સર્જન પાર્ટ સર્જન માટે કે ભાઈ દરેક વ્યક્તિ માટે જે પ્લાનિંગ કર્યું છે એ જ પ્રમાણેનું 100% એક્ઝિક્યુશન શક્ય બને છે. તો આઉટકમ કે ભાઈ જનરલી 2 to 5% લોકોને એકદમ પરફેક્ટ સર્જિકલ આઉટકમ ન મળતું હોય, તો એ જે 2 to 5% લોકોને નથી મળતું એવું ન બને એના માટે રોબોટિક સર્જનનો ફાયદો સર્જન્સ માટે પણ છે. અને આને લઈ અને ઇમ્પ્લાન્ટનું આ લાઈફ આફ્ટર ઓલ ઇટ્સ આર્ટિફિશિયલ વન, તો ઇમ્પ્લાન્ટની આવરદા પણ આને લઈને લાંબા સમયે વધશે.